નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પહેલા લેક્ચરમાં ધોરણ 12 ગુજરાતી વિષયનું ખીજડી ટેકરીનો એક ભાગ ભણ્યા. ત્યાં સુધી આપણે ઘટના ભણ્યા એ હું તમને ટૂંકમાં પહેલા વાત કરી અને આગળ પાઠ ચલાવું. તો એક ગરીબ ભોજો પોતાના નિર્વસ્ત્ર બાળકો માટે કપડાની શોધ માટેનો સતત વિચાર કરતો હોય છે. ચોરી કરવાનો પણ વિચાર કરે છે, પણ બીજો વિચાર એની સામે આવી જાય છે કે જો હું ચોરી કરીશ તો ગામના પસાયતાઓ વૃક્ષ સાથે બાંધી અને મને ઢોરમાર મારશે. આ ગડપણની અવસ્થામાં આ મારું સહન નહીં કરી શકું અને વિચારે છે કે હવે શું કરવું. એવામાં ગામના માસ્તરનો એકનો એક દીકરો મૃત્યુ પામે છે જન્મતાની સાથે જ, અને એમને દફનાવવા માટે જે ગામ લોકોએ નક્કી કરેલી જગ્યા છે ખીજડીયો ટેકરો, ત્યાં લોકો દફનાવવા આવે છે. ત્યાંથી આપણે આ વાર્તા આગળ ચલાવીએ. બાળકના મૃતદેહ પર 7-8 પળમાં વીંટળાયેલું મહામૂળું વસ્ત્ર ભોજા જેવા અવસ્ત્રાની નજરે પીડાવીને રહે એમ નહોતું. આજે પોસ્ટ માસ્ટરનો દીકરો છે, એને 7-8 રીતે 7-8 પળમાં, અને એ પાછું કિંમતી મહામૂળા વસ્ત્રમાં વીંટળાયેલું છે, અને ભોજાની નજર એ બાળક પર નહીં પણ એ વસ્ત્ર પર પડે છે. બાળકને ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. તાદ્રશ ચિત્ર દેખાય છે મિત્રો કે ગામના લોકોએ બાળકને દફનાવી ઉપર પથ્થર ધૂળ વાળી અને ચાલતા થયા, અને ભોજાને વિચાર ઝબક્યો. ભોજાની તો વિચાર ઝબક્યો, એ વિચાર આપણા મનમાં ઝબકવો જોઈએ. કયો વિચાર? અરે લુગડા તો ગાસડા મોઢિયા ટેકરાના પેટમાં દટાણા છે. વિચાર એવો, અરે મોટી ગાસડી બાંધી શકાય એટલા વસ્ત્રો આ ટેકરાના પેટાળમાં દટાયેલા છે. મારી છાતી સામે હાથમાં અજમાવો એટલી જ વાર, હાથ ફેરો જ કરવા, બસ વધારે વાર નથી. ત્યાં જઈને હું લઈ આવું. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નથી. ભોજો એક ભાડ આદમી છે. કઈક કામ કરવું ન કરવું, સારું થશે ખરાબ થશે, આવી વિચારવાની એને આદત નથી. ડેનમાર્કના રાજકુંવર જેવી વિદ્યાવૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી. એક ઘાને 2 કટકા કરવાનું એનું જીવન સૂત્ર હતું. ભોજાનું જીવન સૂત્ર હતું એક ઘાને 2 કટકા. કહેવત છે એક ઘાને 2 કટકા એટલે એક કાર્ય સાથે 2 કાર્ય સિદ્ધ કરવા. રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો એટલે સુમસામ વાતાવરણ થઈ ગયું. ત્યારે ભોજાઈએ જીવન સૂત્ર અમલમાં મૂક્યું. કુવામાંથી કોદાળી અને પાવડો લઈ સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. ઘરે જ્યું, અંધાર ભરેલી રાત્રિ છે. હાથમાં એક કોદાળી ખોદવા માટેની અને પાવડો લીધો, અને ભોજો ટેકરા ઉપર સડસડાટ કરતો ચડી ગયો. શા માટે મિત્રો ભોજો ટેકરા ઉપર ગયો છે? બાળકના વસ્ત્ર લેવા માટે. કેટલી કરુણતા છે કે શમશાનની અંદરથી ખાપડ લાવવું પડે. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે એ સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. ખાતર પાડવાનો લાંબો અનુભવ. ખાતર પાડવું એટલે ધાડ પાડવી, ચોરી કરવી. આપણે અગાઉ જોઈ ગયા કે ભૂતકાળમાં આ બધું ભોજા કરી ચૂક્યો છે. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. કેટલું સફળતાથી, સિફતપૂર્વક, ચતુરાઈપૂર્વક ભોજો ખોદકામ કરે છે કે કોદાળી જોરથી મારે અને એ જમીનથી આરપાર જઈને કાપડ ફાટી જાય તો એનો જે હેતુ છે એ માર્યો જાય. હેતુ સિદ્ધ ન થાય. એનો હેતુ તો કાપડ લેવાનો છે, બાળક સાથે કોઈ સંબંધ નથી. એટલે ધીમે ધીમે ખોદતો જાય છે, અને એ ધ્યાન રાખતો જાય છે કે પથ્થર ઉપર કોદાળી અથડાય, લોખંડ અને પથ્થર અથડાય એટલે વધારે અવાજ આવે, અને એ અવાજ ગામના લોકો સાંભળી ન જાય. ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેથી સ્કોત્રો સરકાવી લે એમ ભોજાએ લુગડા વીંટા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું. કોઈ ચોરી કરવા વાળો માણસ એક ચોરી કરવા માટેનું ખતરીયો સાધન ઈ બારણાની અંદર રાખે
બારણું વાળી દે અને ધીરેથી ઇસ્કોતરો એટલે કે પટારો જેમ લય અને ચાલતો થાય એમ ભોજાએ કબરમાંથી બાળકને ખેંચી બહાર લીધું. પણ ઉચકતા જેણે આશ્ચર્ય અનુભવ્યું. હાડમાસનો નાનકડો નીચે લોચો સેજ સળવળ્યો. ભોજાએ હાથમાં એ બાળકને આમ લીધું. નજર કાપડ સામે છે ત્યાં એક અદ્ભુત ઘટના ઘટી. એ હાડમાસના લોચામાં થોડી થોડી ધુજારી આવી. એ બાળક સળવળ્યું. કુણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી ઊંચી થતી લાગી. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. ભડકી જવો એટલે ડરી જવો. એ જીવિત બાળકની એક વૃત્તિ જીવિત બાળકની ચેષ્ટા જોઈ અને ભોજો ધ્રુજી ઉઠ્યો. મરેલ છોકરાઓને દાટવાના ટેકરામાંથી જીવતું બાળક નથી. અરે રે, આ તો મરેલ બાળકોને દાટવા માટેની જગ્યા છે. અહીંથી જીવતું બાળક કેમ નીકળે? આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને? ખવીસ એટલે ભૂત પલિત, કઈ કામ મેળવી દેતો નથી ને. પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં? વિચારવાનો, ઉભો રહેવાનો સમય નથી. હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માટે અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય પહેલા સ્થળ છોડી દેવું જરૂરી હતું. ભોજાએ વિચાર્યું કે જો આમ વિચારમાં રહે છે તો બાળક ધીરે ધીરે રડવા લાગશે. આ બાળક જીવિત છે. આ બાળકમાં કંઈક ભૂત પ્રેતનો કદાચ વાસ છે અને રડવા મળશે એમ લોકો આવીને જોશે તો આ મારી ઘોરખોદ પ્રવૃત્તિ એટલે ખૂબ જ અધમ કક્ષાની પ્રવૃત્તિ, આ મારું જે એક નિષ્કૃત્ય કાર્ય છે એ પાર હોય છે. આ વિચારથી જલ્દીથી ત્યાંથી ચાલી નીકળ્યો. પણ કરવું શું? ચોરીની વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દીધી. 100% સલામત માર્ગ તો એ જ હતો, પણ પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જાય. અંગ ઢાંકણ કપડા શું? થોડી વાર તો ભોજાને એમ થયું કે નહીં, આ જીવિત બાળક સાથે વીંટળાયેલું કપડું હું કઈ રીતે આ બાળકને પાછો જેની કબરમાં મૂકી ધૂળ વાળીને ચાલ્યો જાઉં. પણ પછી વિચાર આવ્યો કે ખોદવા પાછળનો મારો હેતુ તો મારા નિર્વિસ્ત્ર નાગાપુગા બાળકને એક ઢાંકવા માટે, ઠંડીથી બચવા માટે કાપડ લેવા માટે આવ્યો છું. તો આ અર્થ શું? લુગડું ઉતારી છોકરું પાછું હતું એમ ધરવી દઉં. આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. ફરી વિચાર આવ્યો. મનોમંથન શરૂ થયું કે કપડું લઈ લઉં, મારે તો કપડાની જરૂર છે અને બાળકને પાછું દાડી. પણ આ વિચાર આવ્યો ને એ વિચાર ભોજાને પોતાને હચમચાવી નાખ્યો. અરે રે, આટલી ભયંકર કાર્ય કરવું, આટલું દુષ્કૃત્ય આ જીવતા બાળકને હું કઈ રીતે દાટી શકું? આ વિચારથી ધ્રુજવા લાગ્યો. મારે કેટલા બહુ જીવવા છે. આવી બાળ હત્યાનું પાતકો માથેલું, પાતક એટલે પાપ. હિરણની ઉપરવાસમાં ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળિયાની લાળી સંભળાય. શિયાળિયા જે અવાજ કરતો અને શિયાળિયાની લાળી કરશે. ભયંકર 12 વાગ્યાનો સમય છે. અંધકાર ભરેલી, કાજલ મસ્ત ભરેલી રાત્રિ છે. ભોજો એક ટેકરા ઉપર હાથમાં એક મૃત બાળક કે અર્જીવિત બાળકને લઈને ઉભો છે. પોતાના બાળકના વસ્ત્ર માટે ત્યાં ગયો છે અને શિયાળિયાનો ઉકી હુ આવો એક ભયંકર કરુણતાને ઘેરી કરુણતામાં પરિણામે એવી શિયાળિયાનો અવાજ સંભળાય છે. ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઉભા રહેવું સલામત નહોતું. ત્યાં ગામમાંથી કોઈ ખોખારો ખાધો એટલે જોરથી મોટેથી ઉધરસ થાય અને ભોજાને થયું હવે આ જગ્યાએ ઉભું રહેવું યોગ્ય નથી. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈ સડસડા ટેકરો ઉતરી અને કુબામાં આવે પહોંચ્યો. પોતાની પત્ની રાહ જોઈને બેઠી છે કે પોતાના બાળક માટે પતિ હમણાં કંઈક વસ્ત્ર લાવશે, પણ ત્યાં કંઈક જુદી જ વસ્તુ ઘટે છે. ઓરડો ઓઢનાર આઈની જેમ કુબો ઓઢીને પડી રહેલી જીવલી આજે મળનાર ખાપણિયાને કપડાની આશામાં જાગતી બેઠી હતી. અદ્ભુત શબ્દોનું પ્રયોજન લેખકે કર્યું છે કે ઓરડો ઓઢનારા વસ્ત્ર નથી, જેણે પોતાના દેહના અંગો ઢાંકવા માટે આ કુબાની દિવાલોને વસ્ત્રો બનાવ્યા છે. ઓરડો ઓઢીને જેમ કોઈ આય બેઠી હોય એમ એક આ જીવલી બેઠી છે અને એક ફગફગિયા દિવાળી સાથે પોતાનો પ્રાણ ટકાવીને રાહ જોઈ રહી છે કે હમણાં મારા બાળક માટે કંઈક વસ્ત્ર આવશે. અને એક તાપણના તાપે ટાઢ ઉગાડી હતી. પણ ભોજાને જ્યારે કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ.
ભોજાએ કપડાની સાથે જીવતું બાળક રજૂ કર્યું. જીવલી સ્તબ્ધ થઈ ગઈ. ખીજડીએ ટેકરે અનેક જાતના ચળિતરો તથા જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા. આજનો બનાવ કોઈ ચળિતરની પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત છે. જીવલીએ એવું સાંભળ્યું છે ચળિતર એટલે પ્રેત, ભૂત. આ ખીજડીયા ટેકરા ઉપર ભૂત થાય છે, પણ આ એક વાસ્તવિક ઘટના છે, કોઈ ભૂત નથી. એવી ખાતરી થતા એને વત્સલ માતા બની આ નવજાત બાળકને છાતીએ લીધું. જે માતા પોતાના ભૂખ્યા દુખ્યા અર્ધનગ્ન અવસ્થામાં આટા મારતા બાળકથી પીડાય છે, એ સ્ત્રીને અંતે માતૃવાત્સલ્ય ભાવનાઓ જાગે છે અને આ બાળકને પોતાની છાતીએ લઈ અને સ્તનપાન કરાવવાનું શરૂ કર્યું. ટેકરાની પોચી માટીના મટોડીના આવરણમાંના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલ બાળકને માતૃગોદની ઉષ્મા મળતા જેને અવાજ પણ ઉગાડ્યો અને જીવલીએ પોતાનું બાળક માથે જેમ હાથ ફેરવે એમ પ્રેમથી હાથ ફેરવા લાગી. ખોળામાં લીધું, ધાવડના ઘૂંટડા પાવાનું શરૂ કર્યું અને ત્યાં બાળકને એક માતાનો પ્રેમ મળતા, જે દટાયેલો હતો પણ કંઈક ઓક્સિજન મળતા બાળક અમુક કલાકો સુધી જીવતું હતું, એ બાળકે રડવાનો અવાજ શરૂ કર્યો. તે મધરાતે જ ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. કોઈ પણ વિચાર કર્યા વગર ભોજો પોસ્ટમાસ્ટરની ઘરે જાય છે. પોતાની એક ઘોર ખોદ પ્રવૃત્તિ છતી કરવા માટે જાય છે. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તર કબૂલાત કર્યા પછી ભોજો શોભેલો બનીને પોસ્ટમાસ્ટરની સમક્ષ ઉભો રહ્યો. સાંકળ ખખડાવી પોસ્ટમાસ્ટરે દરવાજો ખોલ્યો. એ પણ એક સ્ત્રી, દંપતી, પતિ અને પત્ની આજે પોતાનું બાળક ગુમાવવાની વેદનાથી એના ઘરથી પીડાતા હતા. ત્યાં સાંકળ ખોલી બારણું ખોલ્યું. ભોજો સામે દરિદ્ર ચહેરે ઉભો છે અને પોતે જે ઘોરખોદ પ્રવૃત્તિ કરી છે, પોતે અસરાહનીય કાર્ય કર્યું છે, એની કબૂલાત કરી. મુખ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા મતતા બાળક ભણી પોસ્ટમાસ્ટર તેમજ પત્ની આનંદ ભેર જોઈ ગયા અને ભોજો સાથે બાળકને લેદોવ્યો છે. એ બાળકને જોઈ બાળક પોતાની કુણી કુણી આંગળીઓ પોતાના મોઢામાં નાખવા મથી રહ્યો છે. આ ચિત્ર જોતા માસ્તર અને એની પત્ની આનંદ વિભોર થઈ ગયા. હમણાં જ મને પોલીસને હવાલે કરી દઈશ એવો ભય ભોજાને સતાવી રહ્યો. પોતે એવા વિચારથી નથી ગયો કે હું એક બાળકને બચાવું છું, એના માતા પિતા રાજી થશે, ખુશી થશે, મને ઇનામ આપશે, મને શાબાશીના આપતો દેશે. આવી કોઈ એને ઈચ્છા નથી, આવો કોઈ વિચાર નથી. એ વિચારે, એ અનુભવથી ગયો છે કે હું ત્યાં જઈ અને મારી પ્રવૃત્તિની કબૂલાત કરીશ એટલે પોલીસને બોલાવીને મને ઢોર માર મારશે. છતાં મિત્રો, આ ભોજાની એક માનવતા અદ્ભુત દર્શન કરાવી જાય છે કે ભલે મારે માર ખાવો પડે, ભલે મારા બાળકોને કપડાં ન મળે, પણ આ બાળક જીવતું એની માતાની ગોદમાં પહોંચી જવું જોઈએ. એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ના કરો, દાક્તરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી અડધી થઈ જતા પત્ની મીઠો ઠપકો આપવા લાગી. આ જીવતા બાળકને જોઈ એ માતાએ, એ સ્ત્રીએ પોતાનું બાળક પોતાની ગોદમાં લઈ લીધું અને પોતાના પતિ એટલે કે પોસ્ટમાસ્ટરને ઠપકો આપે છે. હું કહેતી હતી કે બાળક હજી મૃત નથી, તમે ડોક્ટરને બોલાવીને ખાતરી કરાવો, પણ તમે મારું માન્યા નહીં. આવો મીઠો ઠપકો આવે છે. આ પણ ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, પોસ્ટમાસ્ટરે કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજિયા, તને મનમાં આવે ઇનામ માંગી લે. એ પત્નીને જવાબ આપવા માટે માસ્તરે કીધું કે નસીબમાં હતો તો પાછો આવ્યો. નસીબમાં હોય ને કોઈ લઈ જઈ શકતું નથી. એ કહેવત છે કે ભાણામાંથી કોઈ લઈ જાય પણ ભાગ્યમાંથી કોઈ છૂટવી ન શકે. અને ભોજા સામે નજર કરીને કીધું કે એ ભોજિયા, હવે તને ફાવે તે બાર ગાંઠે હું આપવા તૈયાર છું. તે મારું બાળક મૃતમાંથી સજીવન કરીને મને આવ્યું છે. કશું પણ બોલવાનું અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા. આમ એટલે હિંમત. ભોજો કઈ બોલી શકે એમ નથી. એક પોતે મોટું પાપ કર્યો છે એવા દર્દનાક ચહેરા સાથે ઉભો છે. માત્ર હાથ જોડી શક્યો. પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો એવી રીતે ઉભો રહ્યો અને પોતે ગુનાહિત કૃત્ય કરી છે એની ક્ષમા માંગવા માટે ત્યાં ઉભો રહ્યો. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દશ દેવાઈ ગઈ હતી.
અને દંપતી કહે છે, ભોજા ગડબડની અવસ્થા છે, અમારે તો દીકરાની આશા માટે, એક દિશા માટે દિશા ભરતું એક પાણી ફરી ગયું. હવે કોઈ અમને ઈચ્છા અપેક્ષા નહોતા કે અમારા નસીબમાં ફરી સંતાન જન્મે, પુત્રની પ્રાપ્તિ થાય. પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા, છતે છોકરીઓ વાંજિયા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેવા રહ્યું, હે ભોજિયા, દીકરીઓ છે, દીકરો સંતાનમાં છે નહીં, અને છતે દીકરે વાંજિયા અમે બનત, પણ તે આ અમારું નામ રહ્યું છે. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો માનીએ મારા વીર. વીર શબ્દનો અર્થ અહીંયા ભાઈ કરવાનો. પોસ્ટ માસ્ટરની પત્ની ભોજાને કહે છે, ભાઈ, તારો ઉપકાર અમે કયા શબ્દમાં વર્ણવી શકીએ? અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે તેમ નથી. અરે, અમારા શરીરની ચામડી ઉતારી એનું પગરખું બનાવી અને પહેરાવીએ તોય તારી જે ઉપકારની ભાવના છે, તારા જે અમે ઋણી છીએ, ઋણમાંથી મુક્ત થઈ શકીએ તેમ નથી. જટ ઇનામ માગી લે ભોજા, જટ ઇનામ માગી લે. પોસ્ટ માસ્ટર વારંવાર ફરી એક શબ્દ બોલે છે, ભોજા ઇનામ માં. મોટા સાહેબ, ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો, બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી ચડતો. અને ભોજો પોતાની વાસ્તવિકતા, પોતાની કરુણતા દર્શાવે છે અને પોતે જે કૃત્ય કર્યું છે એના કારણો જણાવે છે કે માસ્ટર સાહેબ, મારે કોઈ ઇનામ લેવાની અપેક્ષા નહોતી. હું કોઈ પરોપકાર કરવા માટે ત્યાં ટેકરે નહોતો ચડ્યો. બાયડી એટલે કે પત્નીની ઇજ્જત સાચવવા, બાળકોને ઠંડીથી ઠૂઠવાતા બચાવવા માટે હું તો કાપડના લીરા, કાપડના ટુકડા ચોરવા માટે ચડ્યો હતો. ને પહુ જેવા નાનકડા બચડા હિમમાં હિજરાય છે. પહુ એટલે નાનું બચ્ચું, કોઈ પ્રાણી પક્ષીનું નાનું બચ્ચું જેમ ઠંડીથી થરથરતું હોય, એવા મારા બાળકો ઠંડીથી ઠૂઠવાય છે. એક જોડ લુગડા અપાવો તો મોટું ઇનામ જેવું ગણાય. આ માણસ માટે બીજી કોઈ ગાડી બંગલાની અપેક્ષા નથી. કોઈ મોટું એને ઇનામ જોતું નથી. એક 15 દિવસ ચાલે એટલું અનાજની પણ માંગણી નથી કરતો. એટલું જ કહે છે કે મારી પત્ની પોતાની ઇજ્જત ઢાંકી શકે અને બાળકો ઠંડીમાંથી થરથરતા બચી શકે, એ ઠંડીમાંથી બચી જાય, બસ મારા બાળકોને, પત્નીને એક જોડ કપડા અપાવી દો. ભોજાએ આ માંગણી કરી. બસ માગીને આટલું જ માંગ્યું. અને આર્થિક સમૃદ્ધ એક અમીર પોસ્ટ માસ્ટર કહે છે કે બસ આટલું જ માંગવું છે? માગું તમારી મોટા માણસની મહેરબાની. ભોજો કે મારે બીજું કશું નથી જોતું. બસ હું તમારા ઉપર એક ઉપકાર મારા ઉપર કરો, મારા ઉપર તમે અમી દ્રષ્ટિ રાખો, બસ આટલી કૃપા કરો, મહેરબાન કરો, એક જોડ કપડા અપાવી દો, આપ મારા ઈશ્વર સમાન છો. અબ ઘડીએ જ માધવજીની હાડ ઉગડાવું. અને પોસ્ટ માસ્ટર કહે છે કે અબ ઘડી, અત્યારે જ, હમણાં માધવજી ગામમાં કાપડની દુકાન છે, હાડ એટલે કે દુકાન, ઉગાડું. મિત્રો, એક વોટ્સએપ ઉપર મેં એક સરસ નાની વાર્તા વાંચી છે. આ વાર્તાને એકદમ બંધ બેસતી છે. બહુ નાનો પ્રસંગ છે કે માણસ ચોરી કરવા ક્યારે પ્રેરાય છે. દરેક માણસ જન્મથી ચોર હોતો નથી. ક્યારેક સમાજ માણસોને ગુંડા બનાવે છે, સમાજ માણસોને ચોર બનાવે છે. પણ આપણે એની વ્યથા સમજી શકતા નથી ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. વિદેશની એક ઘટના છે, કદાચ કાલ્પનિક હશે મિત્રો, કે એક માણસે કોઈના ઘરે જઈ અને 2-3 રોટલી ચોરી લીધી. આજુબાજુમાં ખબર પડી ગઈ, એની તપાસ થઈ, સમયાંતરે ચોર, રોટલી ચોરનાર વ્યક્તિ પકડાઈ ગયો. કાયદાકીય ભાષામાં એની ઉપર જે કાંઈ નિયમો અનુસાર પોલીસને હવાલે કરવામાં આવ્યો. સવાર પડતાની સાથે કોર્ટમાં જજની સામે મૂકવામાં આવ્યો અને માણસ કબૂલ કરે છે કે હા, મેં રોટલી ચોરી છે, મેં રોટલી ચોરીને ખાધી છે. ત્યારે ત્યાંના જજ એ ચોરને, એ રોટલી ચોરનાર વ્યક્તિને અમુક પ્રકારની સજા ફરમાવે છે કે તારે આટલા દિવસ જેલમાં રહેવું પડશે, અને જો જેલમાં ન રહેવું હોય તો આટલા પૈસા કોર્ટમાં જમા કરાવવા પડશે. હવે આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે જજે આવો નિર્ણય લીધો, પણ કાયદાકીય રીતે ચોરને સજા મળવી જોઈએ. અને ત્યાર પછી કોર્ટના સંકુલમાં હાજર વકીલ, પોલીસ અને આમ આદમી જે કોઈ હતા એ બધાને કીધું કે તમને બધાને હું એક સજા એ કરું છું કે તમારે બધાએ આ માણસ રોટલી ચોરવા પ્રેરાય નહીં, આને ક્યારે રોટલી ચોરવાની જરૂરિયાત ઊભી ન થાય એટલે 100 રૂપિયા કે જે કાંઈ રકમ મને યાદ નથી,
એટલા તમારે કોર્ટમાં જમા કરાવવા પડશે. કારણ કે જે દેશનો માણસને રોટલી ચોરવી પડે એમાં ગુનો એનો નથી, ગુનો આપણો બધાનો છે કે આપણે એને મદદ ન કરી શકીએ. બધા જ માણસો સ્તબ્ધ થઈ જાય છે. વાત સાચી લાગે છે. જે ઓલા માણસને ચૂકવવાની રકમ ત્યાંના અધિકારીઓ અને આમ જનતાઓ ચૂકવી અને માણસની કાયમ માટે જવાબદારી માથે ઉઠાવી લે છે કે હવે પછી જ્યારે પણ તારા પરિવારને એવી પરિસ્થિતિ સર્જાય કે ખાવાનું બે ટાઈમ અન્ન ન મળે, પેટનો ખાડો ન પુરાય, ત્યારે અમને કહેજે પણ રોટલી ચોરવા જતો નહીં. આમ જ્યારે સમાજમાં ઉદારતાની થોડીક ભાવના જાગશે, જ્યારે સમાજ બીજાનું દુઃખ સમજવાનો પ્રયત્ન કરશે, એક પંક્તિ છે કે માણસ પોતાની દ્રષ્ટિ છોડી અને બીજાની દ્રષ્ટિએ જોતો થાય તો અડધું જગત શાંત થઈ જાય. માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જોતો થાય તો અડધું જગત શાંત થઈ જાય. અહીંયા જો ભોજાની દ્રષ્ટિએ જોઈએ તો ભોજાને ચોરવાનો કોઈ શોખ નથી, ભોજાને અમીર બનવું નથી, ભોજાને એવો અંદરથી કોઈ એવો દુષ્કૃત્ય કરવાનો વિચાર પણ નથી, પણ મજબૂરી કરાવે છે. अब घड़िए माधवजीની હાથ ઉડાવું પોસ્ટ માસ્ટરે ઉભા થતા કહ્યું અને પછી ખંભે ડગલો ભરાવતા બોલ્યા, એક શું બબે જો લુગડા વેતરા લેવી અને કીધું કે ચાલ મારી સાથે, હું માધવજી કાપડવાળાની દુકાને એની દુકાન ખોલાવું અને એક નહીં ભાઈ ભોજા બબે જો લુગડા સિવડાવી. અહીંયા વાર્તા અંત થાય છે, પરંતુ આમાં ખૂબ જ તળપદા શબ્દો છે મિત્રો. તો ફરી એક બે વાર હું આપની સમક્ષ તળપદા શબ્દો લખી અને સમજાવું છું, ખાસ ધ્યાન આપજો. આવા તળપદા શબ્દો અત્યારે આપણે બોલચાલની ભાષામાં વાપરતા નથી એટલે ઘણીવાર અઘરા લાગતા હોય છે. લુગડું, કપડું, લુગડું તો કપડું. ગણેશ્યો, ગણેશ્યો, ગણેશ્યો શબ્દનો અર્થ થાય છે ચોરી કરવા માટેનું હથિયાર, ખાતર પાડવા માટે અથવા ચોરી કરવા માટેનું હથિયાર. ચળીતર, ચળીતર, ચળીતર શબ્દનો અર્થ થાય છે ચૈત્ર અથવા ભૂત પ્રેત. ખત્રીસો, ખત્રીસો શબ્દ અને ગણેશ્યો શબ્દ આ બંને સમાનાર્થી છે. એનો પણ અર્થ થાય છે ચોરી કરવા માટેનું સાધન. કોઈ તાળું કરવું હોય, કોઈ દરવાજો કરવો હોય, એના માટે જે લોખંડનું સાધન હોય છે તેને ખત્રીસો કહેવામાં આવે છે. બચડા, બચડા શબ્દનો અર્થ થાય છે બચ્ચા. ખાપણ, ખાપણ, મૃતદેહ ને ઢાંકવામાં આવતું, મૃતદેહને ઢાંકવામાં આવતું વસ્ત્ર. લીરો, કાપડનો ટુકડો, કાપડનો ટુકડો. હામ, હામ, હિંમત. પરિવાર મિત્રો બોલી જાઓ, શું ધ્યાન આપજો? હામ એટલે હિંમત, લીરો કાપડનો ટુકડો, ખાપડ મૃતદેહને ઢાંકવામાં આવતું વસ્ત્ર, લૂડ કપડું, ગણેશો ચોરી કરવા માટેનું લોખંડનું હથિયાર સાધન, ચરિત્ર ચરિત્ર અથવા પ્રેત, ખત્રીસો ચોરી કરવા માટેનું સાધન અથવા હથિયાર, અને બચડા નાના નાના બચ્ચા. સ્વાધ્યાય જોઈએ. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? ભોજાએ રહેઠાણમાં એક નાનો કૂવો બનાવ્યો હતો. ભોજો કઈ વાતથી દુખી હતો? ભોજો એ વાતથી દુખી હતો કે પોતાના નાગા ભોગા ઠંડીમાં તૂટવાતા છોકરાઓ માટે કપડું લાવી શકતો નથી.
પસાયતો શા કારણે ભોજાને મારતો? પસાયતો એટલે ગામના ચોકીદારો. પસાયતો ભોજાને ચોરીનો મુદ્દામાલ કબૂલવા માટે માર મારતો. ખીજડીયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા? ખીજડીયા ટેકરાનો ઉપયોગ લોકો નાના બાળકોના મૃતદેહને દફનાવવા કરતા હતા. 2-3 માર્કના પ્રશ્ન છે. ભોજાએ રાત્રે શો નિર્ણય કર્યો? ભોજાએ રાત્રે નિર્ણય કર્યો કે આજે રાત્રે આ પોસ્ટ માસ્ટરના છોકરાને દફનાવ્યું છે તેને બહાર કાઢી કપડું લઈ આવો. તેનું શું પરિણામ આવ્યું? તેનું એ પરિણામ આવ્યું કે કાપડ ચોરવાનું બંધ રાખવું પડ્યું અને બાળક જીવતું નીકળ્યું એટલે બાળકને ત્યાં લઈ ગયો. પોસ્ટ માસ્ટરના જીવનમાં શી ઘટના બની? પોસ્ટ માસ્ટરના જીવનમાં એ ઘટના બની કે 4-5 દીકરીઓ પર પુત્રનો જન્મ થયો અને જન્મતાની સાથે જ એ પુત્ર મૃત્યુ પામ્યો. ભોજો પોસ્ટ માસ્ટરનો ઉપકારી શી રીતે બન્યો? ભોજો પોસ્ટ માસ્ટરનો ઉપકારી એ રીતે બન્યો કે પોતાના બાળકને ઠંડીથી ઠૂંઠવાતા બચાવવા માટે ભોજો ખીજડીએ ટેકરે કાપડ માટે એ મૃત બાળકની કબર ખોદવા જાય છે ત્યારે બાળક જીવતું મળે છે અને જે માસ્તરે બાળકને મૃત માનીને દફનાવ્યું છે એ બાળક અહીં સજીવન એના હાથમાં આવે છે. એ સજીવન હાથમાં આપી અને ભોજો કાયમનો ઉપકારી બન્યો. પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને શો ઠપકો આપ્યો? પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને મીઠો ઠપકો આપતા કહ્યું કે હું કહેતી બાળક જીવે છે, તમે કોઈ બાજુમાંથી ડોક્ટરને બોલાવી ખાતરી કરો, તમે એને દફનાવવાની ઉતાવળ ન કરો. તેનો પોસ્ટ માસ્ટરે શું જવાબ આપ્યો? તેનો પોસ્ટ માસ્ટરે જવાબ આપ્યો કે જે નસીબમાં હોય તો જૂટવી શકતું નથી. આપણા નસીબમાં બાળક હતો તો દફનાવ્યા પછી પણ પાછો આપણા હાથમાં સજીવન આવ્યો.